સો વેબ ડિઝાઇનિંગ નો એક કન્સેપ્ટ છે આપણો જાવાસ્ક્રિપ્ટ. ઓકે, બેઝિકલી જાવાસ્ક્રિપ્ટ બહુ પોપ્યુલર સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. અત્યારે લેટેસ્ટ જેટલી બી ફ્રેમવર્ક છે પોપ્યુલર માર્કેટના અંદર, એન્ગ્યુલર જેએસ, નોડ જેએસ, રિએક્ટ જેએસ, ઓકે, એવી રીતે નોડનું બીજું એક આવ્યું છે ડેનો, અને લોટ્સ ઓફ જાવાસ્ક્રિપ્ટ લાઇબ્રેરી અને ફ્રેમવર્ક માર્કેટમાં અત્યારે અવેલેબલ છે. એ બધાનો બેઝ કોણ? તો એ બધાનો બેઝ જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટની મદદથી પહેલા એવું હતું કે ખાલી તમે ફ્રન્ટ એન્ડ જ કરી શકતા હતા. એટલે જાવાસ્ક્રિપ્ટમાં તમે ખાલી બેઝિક વેલિડેશન છે ને બેઝિક કંટ્રોલ અને કામ જ કરી શકતા હતા. બટ હવે જાવાસ્ક્રિપ્ટ એટલું એડવાન્સ થઈ ગયું કે જાવાસ્ક્રિપ્ટનો યુઝ ફ્રન્ટ એન્ડમાં બી થાય છે, એઝ વેલ એઝ બેક એન્ડમાં બી થાય છે, એઝ વેલ એઝ ડેટાબેઝ માટે પણ થાય છે, એઝ વેલ એઝ ટેસ્ટિંગ માટે પણ થાય છે. સ્પેશિયલી આ રિએક્ટ જેએસ, નોડ જેએસ, એન્ગ્યુલર જેએસ, આ બધી જાવાસ્ક્રિપ્ટની જેટલી બી ફ્રેમવર્ક છે, તો હું તમને કહીશ કે નોટ ઓનલી ફોર સિલેબસ ઓરિએન્ટેડ, તમારે સ્કિલ ઓરિએન્ટેડ બી તૈયાર થવાનું છે. તો જ્યારે ટાઈમ મળે, જ્યારે તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય ને એક્ઝામ ઓરિએન્ટેડ બધું કમ્પ્લીટ થઈ જાય, તો આ બધી કોઈ એક લાઇબ્રેરી ચૂઝ કરીને એના પર બી કામ કરી દેજો. ઓકે, આજે હું તમને જાવાસ્ક્રિપ્ટના 8 ટાસ્ક છે, 8 ક્વેશ્ચન છે, હું તમને એનું સોલ્યુશન સમજાવીશ વન બાય વન. અને હું એટલી તો ગેરંટી આપી દઈશ, જો તમને આ 8 ટાસ્ક આવડી ગયા તો એક્ઝામમાં જાવાસ્ક્રિપ્ટના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો એ તમને આવડશે, એ મારી ગેરંટી. ઓકે, સો લેટ સ્ટાર્ટ. બેઝિકલી SYBCA માં VNSGU યુનિવર્સિટીમાં 7 માર્ક્સનો આ ક્વેશ્ચન પૂછાય છે. મેં 2019ના પેપરથી લઈને 2019ના રેગ્યુલર અને એટીકેટીના પેપરથી લઈને 2015 સુધીના પેપર જોયા, છેલ્લા 4 વર્ષના પેપર. 4 વર્ષમાં મને આ 7 માર્ક્સના ક્વેશ્ચનમાં ગમે તે રીતે જાવાસ્ક્રિપ્ટનો એક સવાલ પૂછાયેલો છે. રાઈટ, તો આપણે વન બાય વન દરેક જાવાસ્ક્રિપ્ટ સોલ્વ કરીએ. જ્યાં પણ તમને કોઈ કન્ફ્યુઝન હોય તો મને ક્વેરીમાં પૂછજો, હું તમને ડેફિનેટલી એનું સોલ્યુશન આપીશ. ઓકે, સો લેટ સ્ટાર્ટ. જાવાસ્ક્રિપ્ટનો પહેલો ક્વેશ્ચન, રાઇટ અ જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ ટુ ચેક whether the number is even or odd. VNSGU SYBCA ના ઓક્ટોબર 2019ના રેગ્યુલર ક્વેશ્ચન પૂછાયેલો છે. 7 માર્ક્સનો આ ક્વેશ્ચન છે. ઓકે, શું કરવાનું છે? તો રાઇટ અ જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ ટુ ચેક whether number is even or odd. યુઝર પાસેથી એક નંબર લેવાનો છે અને ચેક કરવાનો છે એ નંબર ઇવન છે કે ઓડ છે. રાઈટ, સો લેટ સ્ટાર્ટ. નોટપેડમાં આવી જાઓ. નોટપેડ પ્લસ નો હું બેઝિકલી યુઝ કરું છું. પહેલા HTML ટેગ સ્ટાર્ટ, બોડી ટેગ ઓવર અને HTML ટેગ ઓવર. ફાઇલને હું સેવ કરું છું H ડ્રાઈવમાં. 2021 બેચના અંદર SYBCA માં વેબના અંદર જાવાસ્ક્રિપ્ટમાં એને સેવ કરું છું task1.html. ચલો, જાવાસ્ક્રિપ્ટમાં કંઈ પણ કામ કરવું હોય એના માટે તમારે કમ્પલસરી ફંક્શન બનાવવા પડે અને એ ફંક્શન કોઈ ઇવેન્ટ પર કોલ થાય. ઓકે, તો અલગ અલગ ટાઈપની ઇવેન્ટ આવે ને અલગ અલગ ટાઈપના ફંક્શન આવે. જેવી રીતે તમે કોઈ ફોર્મ બનાવો છો તો બટન આવે, તો અહીંયા સબમિટ માટે કઈ ઇવેન્ટ જનરેટ થશે? ઓન સબમિટ ઇવેન્ટ. ઓકે, એવી રીતે તમે નોર્મલ બટન મૂકો છો તો નોર્મલ બટન માટે કયું આવે? ઓન ક્લિક ઇવેન્ટ. ઓકે, એવી રીતે તમે કોઈ પેજના લોડ પર કરાવો છો, પહેલી વાર જ્યારે પેજ રિફ્રેશ કરો અથવા પેજ તમે એક્ઝિક્યુટ કરાવો ત્યારે કોઈ ઇવેન્ટ આવે, ત્યારે કઈ ઇવેન્ટ છે? લોડ ઇવેન્ટ. ઓકે, તો યાદ રાખો જાવાસ્ક્રિપ્ટમાં દરેક વસ્તુની કોઈને કોઈ ઇવેન્ટ છે. બટનની ઇવેન્ટ, ક્લિક ઇવેન્ટ, ચેન્જ ઇવેન્ટ. ઓકે, તો આપણે પ્રોગ્રામિકલી બતાવવું પડે કે આપણે કઈ ઇવેન્ટ પર આપણો કોડ રન કરાવવો છે. કેમ તો જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ ડ્રિવન પ્રોગ્રામ છે. ઓકે, ઇવેન્ટ પર કામ કરે છે. તો બેઝિકલી અહીંયા એ લોકોએ કંઈ સ્પેસિફાઈ કર્યું નથી કે ટેક્સ્ટ બોક્સ લેવાનું છે કે નથી લેવાનું. તો પહેલા સ્ક્રિપ્ટ ઓન લોડ કોલ કરાવીએ. તો અહીંયા બોડીના અંદર લખીશ ઓન લોડ અને ફંક્શનનું નામ કંઈ પણ આપી શકું. હું ફંક્શનનું નામ આપું છું fun1. ઇટ મીન્સ મારી જાવાસ્ક્રિપ્ટ ક્યારે કોલ થશે? ઓન લોડ, જ્યારે પેજ લોડ થશે ત્યારે. અને કયા ફંક્શનને કોલ કરશે? તો fun1 ને કોલ કરશે. તો જાવાસ્ક્રિપ્ટ લખવા માટે સ્ક્રિપ્ટ ટેગ સ્ટાર્ટ કરવો પડે ને સ્ક્રિપ્ટ ટેગ ઓવર કરવો પડે. તમે સ્ક્રિપ્ટ ટેગને ગમે ત્યાં લખી શકો છો.
બોડી ટેગના અંદર બી લખી શકો છો, બોડી ટેગના ઉપર બી લખી શકો છો, બોડી ટેગના નીચે બી લખી શકો છો. તમારે જ્યાં લખવું હોય ત્યાં તમે નોર્મલી સ્ક્રિપ્ટ ટેગને લખી શકો છો. ઓકે, બેસ્ટ પ્રેફરન્સ ડેવલપર એને બેઝિકલી બોડી ટેગના ઉપર લખે છે. ફંક્શન કીવર્ડ થી ફંક્શન ડિફાઇન થાય. ફંક્શનનું નામ છે fun1 fun1, તો આપણે fun1 નામનો ફંક્શન બનાવ્યું. વેરિયેબલ એનો નામનું એક વેરિયેબલ લીધું. યુઝર પાસેથી વેલ્યુ લેવાની છે એટલે આપણે પ્રોમ્પ્ટ ડાયલોગ બોક્સનો યુઝ કરીશું. બેઝિકલી જાવાસ્ક્રિપ્ટમાં બે ડાયલોગ બોક્સ છે, 3 ડાયલોગ બોક્સ છે. પ્રોમ્પ્ટ ડાયલોગ બોક્સ, ઇનપુટ ડાયલોગ બોક્સ અને અલર્ટ. ઓકે, મેં જે આગળના લેક્ચરમાં આ વસ્તુ સમજાવ્યું. તો અહીંયા હું કરાવું છું પ્રોમ્પ્ટ એન્ટર એની નંબર, અલર્ટ નંબર. યુઝર જે નંબર આપે છે આપણે એને અલર્ટ કરાવીએ. તો આપણે એને એક્ઝિક્યુટ કરાવીએ. આપણી ડ્રાઈવમાં આવી જઈએ. ડ્રાઈવમાં આપણે સેવ કરેલું છે 2021 બેચના અંદર SYBCA માં વેબના અંદર JS ના અંદર ટાસ્ક 1. ઓકે, જો લોડ પર એક બોક્સ આવી ગયું એન્ટર એની નંબર, હું આપું છું 25, ઓકે આપીશ તો અલર્ટ થયું 25. ક્લિયર? હવે બની શકે યુઝર ત્યાં સ્ટ્રિંગ પણ આપે, તો આપણે તો સ્ટ્રિંગને ઓડ ઇવન ચેક નહીં કરાવી શકીએ. આપણે ઓડ ઇવન ચેક કરવા માટે કમ્પલસરી નંબર જ હોય. ઓકે, તો જાવાસ્ક્રિપ્ટમાં એક મેથડ છે isNaN. કઈ મેથડ છે? isNaN, જેનું ફૂલ ફોર્મ છે is not a number. ઓકે, એટલે આ ફંક્શનના અંદર જ્યારે આપણે કોઈ સ્ટ્રિંગ પાસ કરીશું તો એ ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ એ શું રિટર્ન કરશે? ફોલ્સ. રાઈટ? તો લેટ મી ચેક. ઇફ isNaN એનો શું છે? તો એનો યુઝર પાસેથી જે વેલ્યુ લીધી તે, તો અગર એ સ્ટ્રિંગ છે તો ટ્રુ લઈને આવશે, એટલે ઇફ કન્ડિશનમાં જશે. તો આપણે અલર્ટ કરાવીશું એન્ટર ઓનલી નંબર. આપણું એક્ઝિક્યુશન અહીંયા અટકી જવું જોઈએ, તો એના માટે છે રિટર્ન. ઓકે, એલ્સ, બાકી એલ્સમાં તો નંબર છે જ. તો સેવ કરીએ, રિફ્રેશ કરીએ ટાસ્કને. નંબરમાં હું અહીંયા આપું છું ફહદ, ઓકે આપું છું, તો મેસેજ આવ્યો એન્ટર ઓનલી નંબર. આગળ જવું જોઈએ નહીં. ઓકે, તો આ isNaN શું છે? એક ફંક્શન છે ઇનબિલ્ટ, જે ચેક કરે કે આપણે જે ઇનપુટ આપેલું છે એ ઇનપુટ શું છે, સ્ટ્રિંગ છે કે નંબર છે. જો સ્ટ્રિંગ હોય તો એ ટ્રુ રિટર્ન કરે, અધરવાઇઝ ફોલ્સ રિટર્ન કરે. ઓકે, આખું કોડ આપણે એક એમાં ચેક કરાવી દીધું. હવે અહીંયા આપણે કન્ડિશન આપીશું ઇફ એનો મોડ્યુલ 2 = 0. કોઈ બી નંબરને 2 વડે મોડ્યુલ કરી દો તો એ નંબર શું થઈ ગયો? ઇવન નંબર. ઓકે, તો અહીંયા આપણે લખી શકીએ given number is even. ઓકે, અને એવું નથી તો એલ્સ અલર્ટ કરાવી દેવાનું given number is odd. લેટ મી ચેક. તો સૌથી પહેલા રિફ્રેશ કરીએ. ઓન લોડ પર ઇવેન્ટ આવી, મેં આપ્યું 25, given number is odd. રિફ્રેશ કરું છું F5, હું આપું છું 120, તો આવી ગયું ઇવન. રાઈટ? અહીંયા આપણો પહેલો ટાસ્ક ઓવર થાય છે. હવે તમે એવું બી કરી શકો કે ટેક્સ્ટ બોક્સ લઈને બટનની ક્લિક પર બી આ કામ કરી શકો. તો ઓન લોડની જગ્યા પર આપણે બટનની ક્લિક પર આ કામ કરીએ. એન્ટરમાં લખી દઈએ, લઈ લઈએ. અહીંયા આપણે હેડિંગ આપી દઈએ ચેક given number is odd. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ, જ્યારે ટેક્સ્ટ બોક્સ આવી હશે, અને એની આઈડી આપી દઈએ txt_n1 ને પ્લેસ હોલ્ડર HTML5 નું પ્લેસ હોલ્ડર છે ત્યાં આપણે લખી દઈએ એન્ટર નંબર. ઓકે, અને એક બટન લઈ લઈએ, તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ બટન. આપણે બટનની ક્લિક પર આખું કોલ થવાનું છે, એટલે અહીંયા આપણે લખીશું ઓન ક્લિક અને ફંક્શનનું નામ. તો આપણા ફંક્શનનું નામ શું છે? fun1. તો અહીંયા આપણે શું લખીશું? fun1. અને વેલ્યુમાં આપણે આપી દઈએ ચેક. લેટ મી ચેક. સેવ, રિફ્રેશ. તો હવે લોડ પર નહીં આવશે, હવે બટનની ક્લિક પર આવશે. નંબરમાં પહેલા આપણે કોઈ સ્ટ્રિંગ આપીએ. હું આપું છું SAD ચેક. ઓકે, પેલો જે અલર્ટ વાળો મેસેજ છે તે આપણે કાઢવો પડે, તો આપણા કોડના અંદર પ્રોમ્પ્ટ વાળો મેસેજ છે એ કાઢી નાખીએ. એની જગ્યા પર અહીંયા આપણે ટેક્સ્ટ બોક્સની જે વેલ્યુ છે તે લેવી પડે. તો ટેક્સ્ટ બોક્સની આઈડી છે txt_n1
જેને અહીંયા વેરિયેબલમાં લેવા માટે આપણે લખવું પડે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી, રાઉન્ડ બ્રેકેટમાં ડબલ કોટ્સમાં એ ટેક્સ્ટ બોક્સની આઈડી જે છે તે ડોટ વેલ્યુ. જાવાસ્ક્રિપ્ટ કેસ સેન્સિટિવ છે એટલે એની સિન્ટેક્સ પ્રમાણે જ તમારે લખવું પડે. ડોક્યુમેન્ટ એ તો તમે નોર્મલ લખો છો તો જ. ગેટ એલિમેન્ટ બાય આઈડી ના અંદર એલિમેન્ટ નો ઈ કેપિટલ, બાય નો બી કેપિટલ ને આઈડી નો આઈ કેપિટલ, આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. આઈડી આપણે શું આપેલી txt n1 એટલે અહીંયા આપી દીધું txt n1 અને આપણને એની શું જોઈએ છે વેલ્યુ, એટલે અહીંયા શું લખવું પડે વેલ્યુ. સેવ કરીએ પ્રોગ્રામને, ટાસ્ક ને પાછું રિફ્રેશ કરીએ. ઓકે ચલો અહીંયા આપણે આપીએ છીએ સેડ, તો મેસેજ આવશે એન્ટર ઓનલી નંબર, ભાઈ નંબર જ આપો તોય ઓડ ઇવન તમે ચેક કરશો. હવે હું આપું છું 25 ઇઝ ઓડ નંબર. ઓકે સપોઝ હું આપું છું 120 તો 120 ઇઝ અ ઇવન નંબર, રાઈટ. તો ફાઇનલી અહીંયા આપણો પહેલો ટાસ્ક ઓવર થયો. ઓકે એકવાર પાછું બતાવી દઉં મેં શું કર્યું. HTML માં મેં ડિઝાઇન કરી છે, જેમાં મેં એક ટેક્સ્ટ બોક્સ લઈ લીધું જેની આઈડી આપી છે txt n1 અને એક બટન લઈ લીધું જેની ઓન ક્લિક પર fun1 ને મેં કોલ કરાવી દીધું. fun1 નામનો એક ફંક્શન બનાવ્યો, વેરિયેબલ લીધો no નામનું અને ટેક્સ્ટ બોક્સ n1 ની જે વેલ્યુ છે એ no માં આવી જશે. is nen કરીને એક ફંક્શન છે જે ચેક કરે કે આપેલો વેલ્યુ જે છે એ નંબર છે કે સ્ટ્રિંગ છે. સ્ટ્રિંગ હોય તો એ ટ્રુ લાવે, તો અહીંયા સ્ટ્રિંગ હતું એટલે ટ્રુ આવે, એટલે ઇફ કન્ડિશનમાં જઈને મેસેજ આપે એન્ટર ઓનલી નંબર ને રિટર્ન એટલે આખું એક્ઝિક્યુશન સ્ટોપ થઈ જાય. અને સ્ટ્રિંગ ની હોય અને નંબર હોય તો એલ્સ માં જશે. નંબરને બે વડે મોડ્યુલ કરીને 0 મળે તો એ ઇવન છે, અધરવાઇઝ એ શું છે ઓડ છે. ઓકે અહીંયા પહેલો ટાસ્ક આપણો ઓવર થયો. એકવાર જાતે ટ્રાય કરશો તો 100% સમજ પડી જશે. અને કઈ કન્ફ્યુઝન હોય તો ડોન્ટ વરી, કમેન્ટમાં પૂછજો, વોટ્સઅપ પર પૂછજો, હું પાછું બતાવી દઈશ. ઓકે એક સ્ટુડન્ટને કન્ફ્યુઝ છે ઓન લોડ ઇવેન્ટ નહીં સમજ પડી, રાઈટ. કોઈ બી વસ્તુ કરવી હોય જાવાસ્ક્રિપ્ટમાં તો આપણે કમ્પલસરી શું બનાવવી પડે, ઇવેન્ટ બનાવવી પડે કમ્પલસરી. તો બટનની ક્લિક માટે છે બટન ઓન ક્લિક ઇવેન્ટ, એવી રીતે સબમિટ બટન પર છે ઓન સબમિટ. ઓકે પણ હવે કઈ જ નહીં હોય, ખાલી મારું બોડી ટેગ આખું એમ્પ્ટી છે, કઈ જ નથી. તો કઈ જ નહીં હોય તો મારે કઈ ઇવેન્ટ કોલ કરવાની, ઓન લોડ ઇવેન્ટ. કઈ ઓન લોડ ઇવેન્ટ. ઓકે એટલે પેજ જ્યારે લોડ કરાવું છું ત્યારે જે ઇવેન્ટ થાય એને કયું કહેવાય ઓન લોડ ઇવેન્ટ, રાઈટ. તો ઓન લોડ ઇવેન્ટ બી તું આપી શકે. ઓકે એટલે અહીંયા તારે બોડી ટેગમાં શું લખવું પડે ઓન લોડ. અને સપોઝ તું કોઈ ફંક્શન બનાવે છે, હું લખું છું ટેમ્પ. ઓકે તો ટેમ્પ નામનો ફંક્શન મારે બનાવવો પડે, તો અહીંયા હું ફંક્શન બનાવું છું ટેમ્પ. અહીંયા અલર્ટ મેસેજ આપી દઉં છું ધીસ ઇઝ લોડ મેથડ. ઓકે તો જ્યારે જ્યારે હું પેજને રિફ્રેશ કરીશ ત્યારે મેસેજ આવશે ધીસ ઇઝ લોડ મેથડ અને પછી આગળ કામ કરશે. રિફ્રેશ કરીશ ધીસ ઇઝ લોડ મેથડ અને આગળ કામ કરશે. કેમ તો આપણે ઓન લોડ પર ટેમ્પ ફંક્શનને કોલ કરાવ્યું છે. ઓન લોડ પર કોને કોલ કરાવ્યું છે, ટેમ્પ ફંક્શન. ઓકે તો ક્લિયર ઓન લોડ ફંક્શન બી સોરી ઓન લોડ ઇવેન્ટ કહેવાય, ફંક્શન નહીં કહેવાય. તો અહીંયા તમારો પહેલો ટાસ્ક ઓવર થાય છે, જેમાં હતો રાઇટ અ જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ ટુ ચેક વેધર ધ નંબર ઇઝ ઇવન ઓર ઓડ. ચલો બીજો જોઈએ આપણે. રાઇટ HTML and JavaScript code to read sentence from a text box and display total number of character space not included from it. ઓકે એટલે જાવાસ્ક્રિપ્ટ નો કોડ લખવાનો છે અને કાઉન્ટ કરવાનું છે કેટલા કેરેક્ટર છે, આપણે કેટલા કેરેક્ટર ઇનપુટ કરેલા છે તે કાઉન્ટ કરીને આપવાનું છે. ઓકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્પેસ કાઉન્ટ કરવાની નથી. એટલે સપોઝ મે બી એક્ઝામ્પલ યુઝર આપે હેલો સ્પેસ હાઉ સ્પેસ આર સ્પેસ યુ, તો કાઉન્ટ કરો તમે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14, ટોટલ 14 કેરેક્ટર છે. તો આપણે જાવાસ્ક્રિપ્ટની મદદથી આ કાઉન્ટિંગ કરવાનું છે, રાઈટ. ચલો તો નોટપેડમાં આવી જાઓ, જૂની ફાઇલનું કન્ટેન્ટ કોપી પેસ્ટ કરી દઈએ, Ctrl+C Ctrl+V. ચેક ગિવન નંબર ઇઝ ઓર ઇવન ની જગ્યા પર ત્યાં આપણે ટાઇટલ ચેન્જ કરી દઈએ. અહીંયા આપણે લઈએ કાઉન્ટ કેરેક્ટર ઇન સ્ટ્રિંગ. ઓકે પ્લેસ હોલ્ડરમાં એન્ટર એની સ્ટ્રિંગ લખી દઈએ અને ઓન ક્લિક પર આપણે fun2 ને કોલ કરાવીએ. ચેકની જગ્યા પર આપણે લખી દઈએ કાઉન્ટ.
फाइल ने सेव करिए .html थी सेव करिए चलो तो HTML टैग अहींया स्टार्ट कर दઈએ ओके आ तो बेसिकली नॉर्मल HTML નું જ હતો કોડ તો કાઉન્ટ કેરેક્ટર txt_n1 ઓકે fun2 નામનો ફંક્શન બનાવવાનો છે તો સ્ક્રિપ્ટ ટેગ સ્ટાર્ટ કરો સ્ક્રિપ્ટ ટેગ ઓવર કરો રાઈટ જાવાસ્ક્રિપ્ટ હંમેશા સ્ક્રિપ્ટ ટેગના વચ્ચે જ લખાય આ તમને ખબર છે હવે ફંક્શન બનાવો ફંક્શન fun2 નામનો ફંક્શનના બ્રેકેટ સ્ટાર્ટ કરો વેરિયેબલ str is equal to document dot get element by id અને txt_n1 dot value ઓકે એટલે આપણે જે સ્ટ્રિંગ આપી હશે એમાં આવી જશે તો str માં આવી જશે then is nan વાળો ફંક્શન યુઝ કરી દઈએ સ્ટ્રિંગ હોય તો જ કામ થવું જોઈએ એટલે અહીંયા સ્ટ્રિંગ વાળું જ એટલે આ પ્રોપર થવું જોઈએ ને સ્ટ્રિંગ નહીં હોય તો મેસેજ આપવાનો ઓકે આગળનો નંબર હતો એટલે નંબરમાં આપણે શું કરતા હતા is nan વાળું ટ્રુ પડે તો મેસેજ આપતા હતા એન્ટર ઓનલી નંબર પણ અહીંયા તો સ્ટ્રિંગ જ છે એટલે if વાળામાં મેસેજ નહીં આપવાનું else વાળામાં આપવાનું અલર્ટ કરી દેવાનું એન્ટર ઓનલી સ્ટ્રિંગ અને જો અહીંયા રિટર્ન લખવાની જરૂર નથી કેમ તો else પછી કોઈ આગળ સ્ટેટમેન્ટ નથી else પછી કોઈ આગળ સ્ટેટમેન્ટ તો અહીંયા રિટર્ન લખવું પડશે રિટર્ન થી શું થઈ જાય એક્ઝિક્યુશન સ્ટોપ ચલો સ્ટ્રિંગ છે તો પ્રોબ્લેમ નથી એટલે આપણે અહીંયા અલર્ટ તો કરાવી દઈએ એન્ટર સ્ટ્રિંગ ઇઝ અને એને પ્રિન્ટ કરવા માટે આવી રીતે str ચલો તો અહીંયા આપણે task1 ની જગ્યા પર task2.html એન્ટર એની સ્ટ્રિંગમાં આપણે આપીએ 1 2 3 તો 1 2 3 તો એક નંબર છે તો મેસેજ આવશે એન્ટર ઓનલી સ્ટ્રિંગ ચલો હવે આપીએ હેલો 5 અક્ષરની સ્ટ્રિંગ છે આપણે કાઉન્ટ કરીને આવવું જોઈએ કે હેલો 5 અક્ષરની છે ઓકે તો તમને બધાને ખબર છે કે સી પ્રોગ્રામિંગ પ્રમાણે કેરેક્ટર જે છે એ આ જે સ્ટ્રિંગ આપણે આપ્યું એને શું ગણે 1D કેરેક્ટર એરે તો જાવાસ્ક્રિપ્ટમાં બી તમે રીડ કરશો તો સો આપણે જે str નામનો વેરિયેબલ ડિફાઇન કર્યો તો str 0 પર આવી જશે h એવી રીતે str 1 પર આવી જશે e str 2 પર આવી જશે l str 3 પર અગેન આવી જશે l ને str 4 પર આવી જશે o ઓકે તો આપણને કઈ રીતે ખબર પડે કે ભાઈ આપણી સ્ટ્રિંગ કેટલા અક્ષરની છે તો એના માટે લેન્થ મેથડ પ્રોવાઈડ કરે છે લેન્થ મેથડ થી આપણને ખબર પડે કે કેટલા અક્ષરની આપણી સ્ટ્રિંગ છે તો આ કેટલા અક્ષરની છે 1 2 3 4 અને 5 તો આપણે str.length કરીશું તો આ કેટલું રિટર્ન કરશે 5 પણ અહીંયા લૂપમાં તમે જોઈ શકો છો કે 0 થી ચાલુ કરો તો એક ઓછું જવું જોઈએ ઓકે તો આપણે પણ આપણા કોડમાં શું કરીએ છીએ આપણા કોડમાં આપણે આવી જઈએ કોડમાં આપણે એવું કરીએ છીએ એક ફોર લૂપ ચલાવીએ છીએ ફોર વેરિયેબલ i is equal to 0 i less than str.length નહીં થતો length લેન્થ નહીં થતો ત્યાં સુધી i++ ઓકે હવે અહીંયા હું એક એક કેરેક્ટરને પ્રિન્ટ કરાવું છું એટલે અલર્ટ કરાવું છું str of i તો તમે જોઈ શકશો હું જે બી ટેક્સ્ટ બોક્સમાં લખીશ નેક્સ્ટ એક્ઝામ્પલ હું લખું છું હેલો તો એ 1 by 1 પ્રિન્ટ થશે h you can see here એટલે તો h પછી e પછી l પાછો l ને પછી o આવી રીતે 1 by 1 કેરેક્ટર થયો પ્રિન્ટ કેમ તો આપણે આ લોજિક લગાવ્યું છે એટલા માટે કે ભાઈ ફોર લૂપ ચલાવી છે 0 થી ચાલુ કરી છે ફોર લૂપ ને ઓકે અને લેન્થ સુધી જવા દીધું છે અહીંયા એક વસ્તુ છે એક કન્ડિશન આપી દઈએ કે અગર જો str of i equal to blank મળે આવી રીતે તમે બ્લેન્ક એટલે કે સ્પેસ નું ચેક કરી શકો તો લૂપ ને છોડ દેવાની એટલે કે સ્કીપ કરી દેવાની તો એના માટે શું છે કન્ટિન્યુ કીવર્ડ બ્રેક થી તો લૂપ અટકી જાય આપણે કયું કીવર્ડ માં દીધું કન્ટિન્યુ ઓકે એક વેરિયેબલ લઈ લઈએ છે વેરિયેબલ આપણે આપી દઈએ છે ch નામનો અને અહીંયા આપણે ch ને પ્લસ કરાવતા જઈએ છે ch++ એટલે સમજો સપોઝ હું સ્ટ્રિંગમાં આપું છું હેલો વર્લ્ડ હેલો સ્પેસ વર્લ્ડ આવું હું સ્ટ્રિંગમાં આપું છું શું આપું છું હેલો સ્પેસ વર્લ્ડ તો str 0 પર તો થઈ ગયું h 1 પર e 2 3 4 5 6 7 8 9 અને 10 આપણી આ ફોર લૂપ ચાલશે આ બધા કેરેક્ટર 1 by 1 એ રીડ કરશે h
પર આવશે, અહીંયા ચેક કરશે નલ છે ના નથી, તો લૂપમાં જશે અને પ્લસ પ્લસ કરી દેશે, એટલે ch કેટલો થઈ ગયો 1. એ રીતે e માં આવશે એટલે ch થઈ જશે 2. એવી રીતે 3 4 5 5 સુધી તો ઓકે છે. છઠ્ઠા પર એ જોયું ભાઈ, છઠ્ઠા પર મને નલ મળી ગયું છે એટલે આને સ્કીપ કરી દો. કન્ટિન્યુ મતલબ શું થઈ? સ્કીપ. એટલે ch પ્લસ પ્લસ નહીં કરે, ઓકે, એને સ્કીપ કરી દેશે. પછી અહીંયાથી ડબલ્યુ પર એ કાઉન્ટિંગ ચાલુ થઈ જશે પાછું, એટલે પહેલું અહીંયા 5 વાર તો એ લખી દીધું 1 2 3 4 5, આને છોડ દેશે. પછી વર્લ્ડ નું થઈ જશે 6 7 8 9 અને 10. ch પ્લસ પ્લસ થઈને કેટલો થઈ જશે? 10. કેમ તો હેલો વર્ડ 10 અક્ષરનો છે, ઓકે. કેમ તો અહીંયા આપણે કન્ડિશન આપી દીધી કે સ્પેસ ને તું સ્કીપ કરી દેજે, રાઈટ? તો લેટ ચેક. તો જ્યારે આપણી લૂપ ઓવર થઈ જાય ત્યાં આપણે અલર્ટ કરી દઈએ, અલર્ટ ટોટલ કેરેક્ટર is પ્લસ ch. સેવ. કોડમાં આવી જાઓ, આપણા ટાસ્કને રિફ્રેશ કરો. આપણે પહેલા લખીએ છીએ હેલો. હેલો કેટલા અક્ષરનું છે? 5 અક્ષરનું. યુ કેન સી હિયર ટોટલ કેરેક્ટર ઇઝ 5. આપણે આપીએ છીએ હેલો સ્પેસ વર્લ્ડ. હેલો સ્પેસ વર્લ્ડ તો કેટલા અક્ષરનું છે? 10 અક્ષરનું. સ્પેસ ને કાઉન્ટ કરતો નથી, ઓકે. અહીંયા આપણો સેકન્ડ નંબરનો ટાસ્ક પણ ઓવર થાય છે. હા, એ જાવાસ્ક્રિપ્ટમાં આ વસ્તુ સ્પ્લિટ મેથડથી બી થઈ શકે, ઓકે. ઘણા બધા લોજિક છે, એવું નથી કે મારું જ લોજિક સાચું છે. તમે તમારું લોજિક બી લખાવી શકો. સ્પીડ મેથડ છે, સ્પ્લિટ મેથડ છે, પછી અમુક બીજું લોજિક બી તમે લખાવી શકો, ઓકે. તો એઝ યુ વિશ, તમારે જે લોજિક યુઝ કરવું હોય તે તમે કરી શકો છો. આ તો તમારી સિમ્પ્લિસિટી માટે મેં તમને આ કોડ બતાવ્યો. તો સેકન્ડ નંબરનો ટાસ્ક બી અહીંયા આપણો ઓવર થાય છે, જેમાં આપણે જોયું કે કેરેક્ટર કાઉન્ટ કરવાના છે, જેમાં સ્પેસને ઇન્ક્લુડ કરવાનો નથી. આના જેવો જ કોડ ત્રીજા નંબરના ટાસ્કમાં છે. રાઇટ HTML જાવાસ્ક્રિપ્ટ કોડ ટુ રીડ સેન્ટેન્સ ફ્રોમ અ ટેક્સ્ટ બોક્સ એન્ડ ડિસ્પ્લે ટોટલ નંબર ઓફ વર્ડ ફ્રોમ ઇટ. અહીંયા આપણે શું કાઉન્ટ કરવાનું છે? વર્ડ. આગળવાળા ટાસ્કમાં આપણે શું કાઉન્ટ કરીએ? કેરેક્ટર. એટલે સપોઝ આપણે આપીએ હેલો સ્પેસ વર્લ્ડ, તો કેટલા વર્ડ છે? આ એક વર્ડ અને બે વર્ડ, ઓકે. તો સિમ્પલી હું શું કરીશ? હું સિમ્પલી મારા કોડમાં આવીશ. હું અહીંયા હજુ એક વેરિયેબલ લઈ લઈશ. સેકન્ડ નંબર ટાસ્કમાં હું મોડિફાઈ કરું છું. વેરિયેબલ વર્ડ નામનો એક વેરિયેબલ લઈ લઈશ, જેને ઇનિશિયલી હું 1 આપી દઈશ. એક તો વર્ડ હશે જે ગેરંટી, રાઈટ? અહીંયા જ્યારે એને બ્લેન્ક મળે છે ત્યારે હું વર્ડને પ્લસ પ્લસ કરાવી દઉં છું, ઓકે. ધેટ મીન્સ એક વસ્તુ સમજો, હું આપું છું હેલો સ્પેસ વર્લ્ડ. હું સ્ટ્રિંગમાં શું આપું છું? તો સપોઝ હું સ્ટ્રિંગમાં આપું છું હેલો સ્પેસ વર્લ્ડ. તો અહીંયા સુધી તો મારી લૂપ બરાબર ચાલશે. અહીંયા આવીને કન્ટિન્યુમાં જાય છે, પણ ત્યાં મેં વર્ડને પ્લસ પ્લસ કરાવી દીધો. એટલે વર્ડ પહેલા તો 1 હતો, પ્લસ પ્લસ થઈને કેટલો થઈ ગયો? 2 વર્ડ થઈ ગયો, ઓકે. એટલે જ્યાં જ્યાં એને સ્પેસ મળશે ત્યાં વર્ડને પ્લસ પ્લસ કરાવતો જશે, ઓકે. હેલો વર્ડ પછી અહીંયા મેં હાઉ આર યુ આપ્યું હોય તો અહીંયા કન્ડિશન પ્રમાણે અહીંયા તો કન્ટિન્યુ મળી જાય છે, પણ વર્ડને પ્લસ પ્લસ કરી દે છે, એટલે 3 વર્ડ થઈ ગયા, રાઈટ? તો પ્રોગ્રામ ઉપરનો જ લઈ લીધો મેં, કોઈ નવું ચેન્જીસ નહીં કરી. શું કર્યું? એક વર્ડ નામનો ખાલી વેરિયેબલ ડિફાઇન કરી દીધો ને એને ઇનિશિયલી 1 આપી દીધું ને વર્ડને પ્લસ પ્લસ કરાવી દીધું, રાઈટ? તો અહીંયા ટોટલ કેરેક્ટરને જ હું કોપી પેસ્ટ કરાવું છું આ લાઈનને, ને અહીંયા લખી દઉં છું ટોટલ વર્ડ ઇઝ, અને અહીંયા વર્ડ નામના વેરિયેબલને આપણે પ્રિન્ટ કરી દઈએ. લેટ વી ચેક. સેવ. આવી જાવ અહીંયા, રિફ્રેશ. સપોઝ હું અહીંયા લખું છું હેલો, તો એક જ વર્ડ છે હેલો. 5 કેરેક્ટર છે ને એક જ વર્ડ છે. પણ હવે હું આપું છું હેલો વર્લ્ડ, તો યુ કેન સી હેલો વર્લ્ડ ના અંદર 10 કેરેક્ટર છે અને 2 વર્ડ છે, ઓકે. હેલો વર્લ્ડ હાઉ આર યુ, તો હેલો વર્લ્ડ હાઉ આર યુ ના અંદર 19 કેરેક્ટર છે અને 5 વર્ડ છે. 1 વર્ડ, 2 વર્ડ, 3 વર્ડ, 4 વર્ડ અને 5 વર્ડ. ત્રીજા ટાસ્કમાં બી તમને સમજ પડી હશે. જો બીજો ટાસ્ક આવડે એટલે ઓટોમેટિક ત્રીજો ટાસ્ક આવડી જ જશે, એમાં કોઈ નવી વસ્તુ નથી, રાઈટ? ચલો આગળ જઈએ, ચોથા નંબરનો ટાસ્ક જોઈએ. આ બધા ટાસ્ક તમને આવડી ગયા, તમે એકવાર ધ્યાનથી સમજી લેશો તો જાવાસ્ક્રિપ્ટનો કોઈ બી કોડ એક્ઝામમાં પૂછાય તો તમને આવડશે, આ મારી ગેરંટી, ઓકે. તમે જાતે બી આ ટાસ્ક કરજો. હું બી તમને 5 પ્રોગ્રામ આપીશ, તમારે જાતે સોલ્વ કરવાના છે, રાઈટ? ચલો આગળ જઈએ અને નેક્સ્ટ ટાસ્ક જોઈએ, ચોથા નંબરનો ટાસ્ક. રાઈટ HTML and JavaScript code to read string from text box and print in reverse order. એટલે આપણે જે સ્ટ્રિંગ આપીએ છીએ એને રિવર્સ ઓર્ડરમાં પ્રિન્ટ કરવાનું છે.
સિમ્પલ જ છે આ વસ્તુ બી. પહેલા તો HTML કોડને કોપી કરી લઈએ, નવી ફાઇલ લઈ લઈએ, HTML ટેગ આપી દઈએ, સેવ HTML, હેડિંગમાં આપી દઈએ સ્ટ્રિંગ, અહીંયા આપણે આપી દઈએ fun4 અને કાઉન્ટની જગ્યા પર અહીંયા હેડિંગમાં આપી દઈએ રિવર્સ સ્ટ્રિંગ, સેવ. ફંક્શનનું નામ છે fun4, તો આપણે સ્ક્રિપ્ટ ટેગમાં અહીંયા શું લખવું પડે, એમાં આપણે લખવું પડે ફંક્શન fun4. આપણે વેરિયેબલ લઈ લઈએ, વેરિયેબલ એટલે આગળનું ટાસ્ક 2 વાળો કોપી તો નોર્મલ કોપી પેસ્ટ કરી દઈએ આપણે, એટલે આ લાઈન તો કોપી, આ કન્ડિશન પણ આપણે કોપી કરી લઈએ. ચલો એન્ટર એની સ્ટ્રિંગ. હવે અહીંયા આપણે શું કરીએ છીએ ખબર, રિવર્સ ઓર્ડરમાં લેવાનું છે ને, તો આપણે ફોર લૂપ તો ચલાવીએ છીએ, વેરિયેબલ આઈ ની વેલ્યુ આપણે str.length -1 કરી દઈએ છીએ. લેન્થ માઇનસ શું કરી દઈએ છીએ 1. એટલે સમજો આ વસ્તુ મેં શું કર્યું, સપોઝ હું આપું છું સ્ટ્રિંગના અંદર હેલો, સ્ટ્રિંગના અંદર આપણે શું આપીએ છીએ હેલો, તો જ્યારે આપણે એની લેન્થ મેથડ કોલ કરીશું તો કેટલું આવશે 5. પણ આપણે જોઈએ એરે પ્રમાણે આ થઈ 0 1 2 3 અને 4, એટલે શરૂઆત ક્યાંથી થવી જોઈએ 4 થી થવી જોઈએ. તો હું આઈ લૂપને ક્યાંથી ચલાવું છું, str ની લેન્થ -1 કરી દઉં છું, એટલે ભાઈ 4 થી તું ચાલુ થા અને ક્યાં સુધી જશે 0 સુધી જશે. ઓકે, તો અહીંયાથી મેં એવું જ કર્યું, 4 થી સ્ટાર્ટ કરાવ્યું અને એને ક્યાં સુધી લઈ જાઉં છું, i greater than or equal to 0 છે ત્યાં સુધી, અને i માઇનસ 4 3 2 1 એવું કરવાનું છે, રિવર્સ ઓર્ડરમાં પ્રિન્ટ કરવાનું છે. એક વેરિયેબલ લઈ લઈએ બીજો, વેરિયેબલ રિવર્સ. ઇનિશિયલી એની વેલ્યુ આપણે આવી રીતે બ્લેન્ક આપી દઈએ, અને રિવર્સ એક કીવર્ડ હોઈ શકે, એટલે હું અહીંયા rev_str આપું છું. તો rev_str, રિમેમ્બર કોઈ બી વેરિયેબલના નામ કોઈ કીવર્ડ નહીં હોવા જોઈએ. rev_str is equal to rev_str પ્લસ, પ્લસ નો મતલબ બે કેરેક્ટરને કોન્કેટ કરશે, સ્ટ્રિંગને કોન્કેટ કરશે, સરવાળો નહીં કરે. str of I, that's it. બસ રિવર્સ થઈ ગયું. ડોટને કોપી પેસ્ટ કરી દઈએ અને અહીંયા લખી દઈએ reverse string is rev_str. Let me check. Suppose task number 4 છે, એ સ્ટ્રિંગમાં આપણે આપીએ છીએ હેલો, તો એનું રિવર્સ થઈ જવું જોઈએ. ઓકે, કોડમાં કોઈ એરર આવી તો કેવી જાવાસ્ક્રિપ્ટ કોડમાં કોઈ એરર આવી કે નહીં આવી, રાઈટ ક્લિક કરવાનું, અહીંયા ઇન્સ્પેક્ટ કરવાનું. ઓકે, અહીંયા કોન્સોલમાં આવી જવાનું, લાઈન નંબર 16 માં કઈ એરર આવે છે 16. યસ, આ ઇફ કન્ડિશન નો બ્રેકેટ બંધ કરવાનો રહી ગયો છે. જો ઓકે, કોન્સોલમાં કોઈ એરર નથી ને. ઓકે, આપણે લખીએ છીએ હેલો, ક્લિક કરીએ છીએ, જો હેલો ઓરિજિનલ સ્ટ્રિંગ હતી અને એનું રિવર્સ થઈ ગયું OLLEH. તો આવી રીતે તમે સ્ટ્રિંગને રિવર્સ કરી શકો છો. તમે તમારું પણ લોજિક લગાવી શકો છો, એવું જરૂર નથી કે મારું લોજિક તમે લગાવી શકો. ઓકે, તો આ રિવર્સ સ્ટ્રિંગનો જે પ્રોગ્રામ છે એના જેવો જ બીજો એક પ્રોગ્રામ નીચે આપેલો છે, 7મા નંબરનો પ્રોગ્રામ. રાઇટ જાવાસ્ક્રિપ્ટ ટુ ચેક વેધર એન્ટર સ્ટ્રિંગ ઇઝ પેલિન્ડ્રોમ ઓર નોટ. તો પેલિન્ડ્રોમ એટલે તમે જે સ્ટ્રિંગ આપો છો એનું રિવર્સ કરો અને એ જ સ્ટ્રિંગ બને તો એ થઈ ગઈ પેલિન્ડ્રોમ. જેવી રીતે કે ભાઈ મોમ નું રિવર્સ કરો તો એ મોમ જ થાય, તો એ શું થઈ ગયું પેલિન્ડ્રોમ. તો હું શું કરું છું, મોડિફાઈ કરું છું, અહીંયા હું પાછી ફોર લૂપ ચલાવું છું. અલર્ટ થઈ ગયા પછી વેરિયેબલ આઈ ને 0 થી ચાલુ કરું છું, ને i લેસ ધેન str લેન્થ નહીં તો ત્યાં સુધી જવા દઉં છું, ને i ને પ્લસ પ્લસ કરું છું. હવે મારી પાસે બે વેરિયેબલ છે. એક વેરિયેબલ કયો છે, તો એક વેરિયેબલ તમને ખબર છે આર્યો મારી પાસે str વાળો, જેમાં ઓરિજિનલ સ્ટ્રિંગ છે. ઓકે, એટલે ઓરિજિનલ સ્ટ્રિંગમાં સપોઝ મેં આપું છું હેલો, ને આ મારી રિવર્સ સ્ટ્રિંગ છે. રિવર્સ સ્ટ્રિંગમાં અહીંયા લોજિકલી મેં લોજિક એડ કરીને એનું રિવર્સ રાખ્યું, એટલે આ થઈ ગયું OLLEH.
હવે હું શું કરું છું, આના 0 પર ને આના 0 પર ચેક કરાવું છું. આના 0 પર છે h ને આના 0 પર છે o, તો પહેલે જ ખોટું થઈ ગયું, તો ત્યાં જ અટકી જવું જોઈએ. પણ સપોઝ ઓરિજિનલ સ્ટ્રિંગમાં હું આપું મોમ, તો એનું રિવર્સ બી શું થાય છે, મોમ. તો આના 0 પર બી એમ છે, આના 0 પર બી એમ છે, પછી નેક્સ્ટ જવું જોઈએ. આના 1 પર o છે, આના 1 પર બી o છે, પછી નેક્સ્ટ જવું જોઈએ. આના 2 પર એમ છે, આના 2 પર બી એમ છે, બધું જ મેચ કરાવીને બધું સરખું મળે છે, તો ભાઈ એ પેલિન્ડ્રોમ છે. ને સરખું નહીં મળે તો એ પેલિન્ડ્રોમ નથી. ઓકે, તો બેઝિકલી હું શું કરું છું તે જોજો. હું એક ફ્લેગ નામનો વેરિયેબલ લઈ લઉં છું, વેરિયેબલ ફ્લેગ, જેની ઇનિશિયલ વેલ્યુ આપી દઉં છું 0. ઓકે, હવે હું શું કરું છું, કમ્પેરિઝન કરાવું છું. ઇફ str ના 0 માં અને રિવર્સ str નો 0 સરખો છે, પણ ચાલ્યા જ કરે, આપણે કહીએ છીએ નોટ ઇક્વલ ટુ, સરખા નથી ત્યારે પ્રોબ્લેમ થવો જોઈએ. તો જ્યારે સરખા નથી તો આપણે ફ્લેગને 1 કરી દઈશું અને આપણી લૂપને અટકાવી દઈશું. ફ્લેગને 1 કરીને આપણી લૂપને અટકાવી દીધું. એટલે આ ફોર લૂપમાં ફ્લેગ 1 ત્યારે જ થશે જ્યારે સરખા નહીં હોય, અને જો બધું જ સરખું હશે તો ફ્લેગ તો શું થયું, 0 નો 0. એટલે ફોર લૂપ પછી એક કન્ડિશન આપીએ છીએ કે અગર જો ફ્લેગની વેલ્યુ 0 છે તો અલર્ટ કરાવો કે ભાઈ even string is palindrome. સરખી નથી તો અલર્ટ કરાવી દો even string is not palindrome. સેવ કરીએ, ચેક કરીએ આપણે રિફ્રેશ કરીને. પહેલા હું આપું છું હેલો, તો હેલો નું રિવર્સ હેલો નથી થતું, તો હેલો રિવર્સ થાય છે ODH, તો આ પેલિન્ડ્રોમ નથી. પણ હવે હું આપું છું મોમ, મોમ એનું રિવર્સ બી મોમ, તો જો given string is palindrome. હા, એક લોજિક તમે જાતે લગાવી શકો કે અગર કેપિટલ સ્મોલ ના આવી રીતે ઇસ્યુ આવે, આ કેપિટલ એમ છે એનું રિવર્સ કરો તો કેપિટલ એમ છેલ્લા આવી જશે, તો જોવા જાય તો આ પેલિન્ડ્રોમ નહીં કહેવાય છે લોજિક પ્રમાણે. આમ રિયલ લાઈફમાં જાય તો આ પેલિન્ડ્રોમ ગણાય, તો એનું લોજિક તમારે લગાવવાનું. સિમ્પલી કંઈ કરવાનું નહીં, સ્ટ્રિંગને તમારે લોઅર કેસમાં કન્વર્ટ કરી શકો છો. તો મેં તમને બેઝિકલી આજે કેટલા ટાસ્ક બતાવ્યા. પહેલો ઇવન ઓડ વાળો, બીજું નંબર કેરેક્ટર કાઉન્ટ કરવાનો, એની સાથે જ એનું લોજિક એડ કરીને વર્ડ કાઉન્ટ કરાવી દીધું, સ્ટ્રિંગને રિવર્સ કરાવી દીધું ને સ્ટ્રિંગને પેલિન્ડ્રોમ કરાવી દીધું. 5મા નંબરનો ટાસ્ક તમારે જાતે કરવાનો, 6ઠા નંબરનો ટાસ્ક બી તમારે જાતે કરવાનો, ને 8મા નંબરનો ટાસ્ક બી તમારે જાતે કરવાનો છે. તો 3 ટાસ્ક તમારે જાતે કરવાનો છે. ઓકે, IMP ટાસ્ક છે, એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે. 6ઠા નંબરના ટાસ્કમાં કંઈક નવી વસ્તુ છે, જે મલ્ટિપ્લિકેશન કરાવી એનો જવાબ એક ત્રીજા ટેક્સ્ટ બોક્સમાં આવવું જોઈએ. તો બેઝિકલી એમાં કંઈ નવું નથી જોવા જાવ તો તમે એક ત્રીજો ટેક્સ્ટ બોક્સ આવી રીતે લઈ શકો. જેવી રીતે અહીંયા હું લખી દઉં છું ઇનપુટ ટાઈપ ટુ ટેક્સ્ટ ને એની આઈડી આપી દઉં છું txt n2, બરાબર. હવે આ n2 માં મારે ડાયનેમિક વેલ્યુ લાવવી હોય તો હું લાવી શકું છું. હું અહીંયા લખી શકું આવી રીતે કે ભાઈ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી રાઉન્ડ બ્રેકેટમાં txt n2 ને ડોટ વેલ્યુ, એના વેલ્યુમાં શું સેટ થવું જોઈએ, તો હું કઈ બી લખી દઉં છું ડબલ કોટના અંદર કે ભાઈ ડેમો સેટ થવો જોઈએ. તો જ્યારે બટન પર ક્લિક કરીશ અંદર, જો અહીંયા ટેક્સ્ટ બોક્સ આવી ગયું, હું કંઈક લખું છું અને બટન પર ક્લિક કરું છું, યુ કેન સી હિયર અહીંયા ડેમો આવી ગયું. તો આવી રીતે ડાયનેમિક તમે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ લાવી શકો. એ 7મા નંબરનો ટાસ્કમાં કંઈ એટલું એ નથી, રાઈટ. તો 5 ટાસ્ક મેં બતાવ્યા, 3 ટાસ્ક તમારે જાતે કરવાના છે. કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં પૂછી શકો છો. આઉટ ઓફ 10 મને રેટિંગ આપી દો કે તમને કેટલી સમજ પડી. કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો, અધરવાઇઝ તમે 1 બાય 1 રિમૂવ થઈ શકો છો. બેઝિકલી જાવામાં આટલું જ. એરે ને એ બધો કન્સેપ્ટ છે હું તમને ઉપરથી સમજાવી દઈશ. ઓકે, જાવા સ્ક્રિપ્ટમાં કન્સેપ્ટ અહીંયા તમારો ઓવર થાય છે. 3 ટાસ્ક તમારે જાતે કરવાના છે અને મને સબમિટ કરવાના છે વોટ્સઅપ પર. ઓકે, અધરવાઇઝ ગુડ બાય, હેવ અ નાઇસ ડે.